અને એમ કહી રહ્યા છે કે અમારા વિસ્તારના ગટર પાણીના કામો, રસ્તાના કામો ઘણા વખતથી થતા નથી અને જે લોકો ઓફિસમાં ઊભા છે એ લોકો એ અધિકારી પર રૂપિયાની નોટોનો વરસાદ કરી રહ્યા છે। 20 રૂપિયાની નોટો, 50, 100 એ બધી નોટોના થપ્પા નાખીને એવું બોલી રહ્યા છે કે લે ખા, કેટલું ખાશે। નમસ્કાર। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એમાં એવું બતાવવામાં આવે છે કે કોઈ એક ભાઈ છે એ ખુરશીમાં બેઠા છે અને કેટલાક લોકો છે એ ચિલ્લમ ચિલ્લી કરી રહ્યા છે અને એ ભાઈ ઉપર રૂપિયાની નોટોનો વરસાદ કરી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કે લે તારે કેટલા ખાવા છે તો આ પૈસા ખા, પણ અમારું જે વર્ષોથી કામ છે એ કામ કર। આવું બધું એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો આ વિડીયો વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એમાં લોકો ગુજરાતી ભાષામાં વાત કરી રહ્યા છે, એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે આ વિડીયો ગુજરાતનો હોઈ શકે છે અને એક અધિકારી ખુરશી પર બેઠા છે અને કેટલાક લોકો ચિલ્લાઈ રહ્યા છે। એમાં મહિલાઓ બી છે, પુરુષો બી છે અને એમ કહી રહ્યા છે કે અમારા વિસ્તારના ગટર પાણીના કામો, રસ્તાના કામો ઘણા વખતથી થતા નથી અને જે લોકો ઓફિસમાં ઊભા છે એ લોકો એ અધિકારી પર રૂપિયાની નોટોનો વરસાદ કરી રહ્યા છે। 20 રૂપિયાની નોટો, 50, 100 એ બધી નોટોના થપ્પા નાખીને એવું બોલી રહ્યા છે કે લે ખા, કેટલું ખાશે। હવે આ જે અધિકારી મતલબમાં જે ખુરશી પર ભાઈ બેઠા છે એ તો એમના મોઢા પર એમણે તાળું મારી દીધું છે। એ બિલકુલ એકદમ શાંતિથી બેસીને લોકોને સાંભળી રહ્યા છે। આ બાબતે એક ન્યૂઝ ચેનલે જ્યારે તપાસ કરી તો એવી ખબર પડી છે કે આ જે વિડીયો છે એ અમદાવાદના ધોળકા વિસ્તારનો છે અને ધોળકા નગરપાલિકાના એક અધિકારીની ઓફિસમાં પાલિકા નેતા વિપક્ષ નૂરજહાં સૈયદના નેતૃત્વમાં આ બધા ત્યાં આગળ રજૂઆત કરવા ગયા હતા। આ નૂરજહાં સૈયદ છે એ કોંગ્રેસના નેતા છે અને એમની સાથે બધા લોકો આ પાલિકા અધિકારીની ઓફિસમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ઘણા સમયથી એમના કંઈ ગટર રસ્તાના કામ નહોતા થતા। એક ભાઈ એવું વિડીયોની અંદર બોલી રહ્યા છે કે મફતપરા બિસ્મિલ્લા વિસ્તારની અંદર છેલ્લા 3 વર્ષથી ગટરના પાણી એટલી હદે ફેલાયેલા છે કે અમારે અડધા પગે જવું પડે છે અને વિરોધ પક્ષોને પણ અમે ઘણી વખત કહ્યું છે પણ કોઈ કામ કરતું નથી। હવે આ વિડીયો જે છે એ 9 જાન્યુઆરી 2025નો હોવાનું કહેવાય છે। એટલે 9 જાન્યુઆરી 2025ના દિવસે આ નૂરજહાં સૈયદના આગેવાની હેઠળ લોકો આવેદનપત્ર આપવા માટે આ પાલિકા અધિકારીની ઓફિસમાં પહોંચ્યા હતા। નવાઈની વાત એ છે કે એક એવી વાત બી જાણવા મળી કે આ અધિકારી પર જે રૂપિયાનો વરસાદ કરવામાં આવી રહ્યો હતો એ બધી નકલી નોટો હોવાનું કહેવાય છે। હવે આમ તો ઘણા બધા લોકો અધિકારીઓ, સરકારી અધિકારીઓ, પાલિકાના અધિકારીઓથી ત્રસ્ત હોય છે, કારણ કે એવા આરોપ હંમેશા લાગતા રહે છે કે ભ્રષ્ટાચાર એટલો હદે વ્યાપેલો છે કે પૈસા વગર કોઈ કામ કરતું નથી। તો આવા જે વિડીયો કે આવા જે ચિત્રો સામે આવે છે એ વાતની ચાળી ખાય છે કે લોકોના વર્ષોથી કામ નથી થતા અને એના માટે આ લોકો નકલી નોટો ફેંકીને એમ કીધું કે તારે કેટલા પૈસા ખાવા છે, કેટલા પૈસા ખાશે એમ। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।